પવિત્ર ધનુર્માસના શુભારંભે સર્વોપરી પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં વંદન કરીને પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સંતો અને સમગ્ર સત્સંગી સમાજ એમને વંદન કરીને આપણે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરીશું. ભગવાનના આ ચરિત્રો ઓછા પુણ્ય મળતા નથી. હળવે પુણ્ય હોય નહીં હરિ કથાનો જોગ. થોડા પુણ્ય હોય ને એને ભગવાનની કથાનો જોગ થાય નહીં, પણ ઝાઝા પુણ્ય હોય એને જ ભગવાનની કથા સાંભળવાનો જોગ મળે. આપણે કેટલા ભાગ્યશાળી. એટલે આજના દિવસે પ્રથમ દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં આપ જે ભક્તો અહીં આવ્યા છો ને એ સૌનું હૃદયના ભાવથી સ્વાગત છે. અહીં આવ્યા છો એટલા જ નહીં, પણ યાંત્રિક માધ્યમથી જે કથા સાંભળતા હશો, અત્યારે સાંભળો છો, દેશમાં અને વિદેશમાં. અમને ખ્યાલ છે ત્યાં સુધી અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આ બધા દેશો, દોહા, દુબઈ, આ બધા દેશમાં જે હરિભક્તો કથા સાંભળો છો, તેમજ દેશમાં એટલે અમદાવાદ, વડોદરા, નડિયાદ, મુંબઈ, મદ્રાસ, નાગપુર વગેરે વગેરે સ્થાનમાં રહીને જે ભક્તો અત્યારે કથા સાંભળવા બેઠા હો એ આપ સૌનું સ્વાગત છે. ભગવાનના ચરિત્રોની કથા એ જેવી તેવી નથી હો ભાઈ, બહુ મોંઘી છે. એનો બહુ પ્રતાપ છે. સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાનના જ અમૃત વચનો યાદ કરીએ. અમારા લીલા ચરિત્રો શ્રીજી મહારાજ કહે છે, અમારા મહારાજ શબ્દો વાપરે છે, અમારા લીલા ચરિત્રો કહેવા, સાંભળવા, ચિંતન કરવું. અને અમારા આ લીલા ચરિત્રોનું ચિંતન અંતકાળે થઈ આવે તો એ જીવ ભગવાનના ધામને જરૂર પામે. જરૂર શબ્દ વાપર્યો છે. માટે અમારા સર્વે ચરિત્ર, ક્રિયા, નામ સ્મરણ કલ્યાણકારી છે. ગઢડા મધ્ય પ્રકરણ 35મું વચનામૃત. સુખદેવજી મહારાજ સમાધિવાળા હતા. સમાધિમાં બેઠા હોય, હજારો વર્ષ જતા રહે, ભગવાનના સ્વરૂપમાં તન્મય, જીવ મિસરી પયમાઈ ભળી. પણ એ સુખદેવજી કહે છે સમાધિમાં કાંઈ નથી, પણ ભગવાનના સુખમાં તન્મય હતા ને. જાજુ કહેશો નહીં તો શું છે કોને? પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદતીતવાન. રાજા, જે આનંદ, જે પરમાનંદ ભગવાનના ચરિત્રો ગાવામાં અને સાંભળવામાં છે ને એ સમાધિમાં નથી. માટે હું સમાધિ છોડી અને મારા બાપા પાસે ભાગવત શાસ્ત્ર ભણ્યો. કેટલો આનંદ છે બોલો. સમાધિવાળાને સમાધિમાં મજા નથી આવતી, ભગવાનના લીલા ચરિત્રો ગાવા સાંભળવા મજા આવે છે.
જેમ સ્વામિનારાયણ ભગવાને કહ્યું એમ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જન. અર્જુન, મારા જન્મ અને મારા ચરિત્રો એ પરમ દિવ્ય છે. એ જે કોઈ એવું સમજીને એનું સંકીર્તન કરે ને એ મને જ પામે. આવા લીલા ચરિત્રો શ્રીજી મહારાજના આપણે સાંભળીશું. નિર્ગુણદાસ સ્વામી એમના લખેલા